તો નમસ્કાર મિત્રો, હું આજે તમારા માટે આવાસ યોજના માટે અમદાવાદમાં જે ફોર્મ બહાર પડ્યા છે, જે EWS રહેવાના છે, 1 BHK ફોર્મ રહેવાના છે, એનો આખો ડિટેલ વિડીયો તમારી સામે આજે લઈને આવી ગયો છું. આપણે જોઈએ આમાં કેટલા આવાસ છે અને કઈ જગ્યાએ અમદાવાદમાં આવેલા છે. 1 BHK રહેવાનો છે, 3 લાખમાં તમને આ ઘર મળી રહેવાના છે. જો તમને વિડીયો સારો લાગે તો કોમેન્ટ અને લાઈક જરૂર કરજો. તો આપણે પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે ફોર્મ બહાર પડ્યા છે ને, અમદાવાદમાં આજથી ચાલુ થઈ ગયા છે. EWS મતલબ કે આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે અમદાવાદમાં આજે સુનેરી તક છે, કેમ કે 3 લાખમાં મકાન મળવા અમદાવાદમાં એ બહુ મુશ્કેલ વસ્તુ છે. અને તમને એરિયા વાઇઝ કયા મકાન મળવાના છે ને, એ બધી જ તમને આમાં ડિટેલ આપવાનું છું આજે. જો હવે આ જે જગ્યા છે ને, કઈ જગ્યાએ ટોટલ 7,825 આવાસ બહાર પડવાના છે 1 BHKના. અને એ કયા એરિયામાં છે એ હું તમને બતાવું. પહેલું તો છે નિકોલમાં આવાસ રહેવાના છે 1568 આવાસ રહેવાના છે. અને એનો જે યોજનાનો કોડ છે ને, એ 52 રહેવાનો છે, EWS 52. પણ જ્યારે પણ આ ફોર્મ ભરો ને, ત્યારે તમારે કયા એરિયામાં જોઈએ છે ને મકાન, બરાબર છે, એ આ 10 11 એરિયા છે. તો એમાં ખાસ કરીને તમારે જે એરિયામાં ફોર્મ ભરવું છે ને, તો આ EWS નંબર યાદ રાખજો, EWSનો કોડ, બરાબર છે. જેમ કે તમારે નરોડા ને નારોલમાં ભરવું છે, બરાબર, નારોલ રોડ ઉપર અમદાવાદમાં ભરવું છે, તો એનો EWS કોડ 55 છે. એ જે ફોર્મ ભરતી વખતે પણ હું તમને સમજાવીશ. જો સમજી લો કે તમારે નિકોલમાં છે, પછી નારોલમાં છે, નરોડામાં છે, જો આ TP98 કતારપુર, પછી તમારે મોટેરામાં છે, મોટેરામાં કેટલા 56 જેટલા આવાસ છે અને 7 માળના છે. આ જે સાઈડમાં દેખાય છે ને માળની વિગત, P14 P7 P9, એ કેટલા માળ છે ને આવાસમાં એ બતાવે છે. સમજી લો કે મોટેરામાં 7 માળના મકાન છે, બરાબર છે, 7 માળના આવાસ છે. પછી ઓઢવમાં 9 માળના છે. અને સામે જોઉં ને, સૌથી વધારે જે આવાસ હોય ને, બરાબર છે, અમદાવાદમાં જૈન મસ્જિદ સામે સરખેજમાં 2140 આવાસ યોજના છે, અને એ પણ 10 માળના છે. અને એનો કોડ રહેવાનો છે 76, બરાબર છે. તો તમે આ કોડ યાદ રાખી અને ત્યારે તમે ફોર્મ ભરી શકશો. અને જો આ રીતનું પ્લાનિંગ રહેવાનું છે, કઈ જગ્યાએ, જો આ સરોવર પ્લાઝા પાસે નિકોલના જે આવાસ છે ને, એનો આખો પ્લાન આપેલો છે. એમાં તમને સ્ક્વેર મીટર કેટલા આપેલા છે ને, એ પણ તમને આમાં જણાવવામાં આવશે કે તમારા લિવિંગ એરિયાનો કેટલો સ્ક્વેર મીટર છે, બેડરૂમનો, કિચનનો કેટલો સ્ક્વેર મીટર છે ને. અને આખો પ્લાન તમે જોઈ શકો છો. આખો પ્લાન છે ને લોકેશન સહિત તમને આપવામાં આવે છે. હોલ છે, કિચન છે, આ કિચન છે, અને આ બેડરૂમ છે, અને વોશરૂમ વગેરે છે, બરાબર છે. અને નાની એવી ડમ્પ એરિયા આવશે. અને બીજું તમે જોઈ શકો છો, અને લોકેશન ક્યાં આવેલું છે, સાઇટ લોકેશન ક્યાં છે ને, એ પણ તમને આમાં જાણવામાં છે. એ જ રીતે જેટલા લોકેશન છે ને, 11 લોકેશન, બરાબર છે, એ બધેના સ્ક્વેર મીટર કેટલા છે, કઈ રીતે છે, બરાબર છે, તમે આ બધી જગ્યાએ તમે જોઈ શકવાના છો. અને એનું જો ટાઉન પ્લાનિંગ તો આવી ગયેલું છે, બરાબર છે, સાઇટ લોકેશન. પછી નરોડાના જે અમદાવાદમાં જનરલ હોસ્પિટલ પાસે JIDC નરોડા, એમાં પણ તમે ભરી શકશો. એમાં અરાઉન્ડ કેટલા આવાસ છે, એ ઉપર જે બધી વિગતો હતી ને, એમાં કેટલા આવાસ છે, એના લોકેશન સહિત કઈ જગ્યાએ સાઇટ આવેલી છે, બધી જ વસ્તુ છે ને તમને આમાં આપી દીધેલી છે. હવે આપણે આગળ છે ને આમાં ડોક્યુમેન્ટની પણ વાત કરશું કે કયા ડોક્યુમેન્ટ તમારે ફરજિયાત જોઈશે, બરાબર છે. આમાં ઘણા બધા નિયમો હોય છે. આમાં મેઇન જે બધા નિયમો હોય છે ને, બરાબર છે, EWSની કેટેગરીમાં તમે સમજી લો કે 3 લાખથી નીચે જો તમારી આવક હોય ને, એટલે તમે EWS કેટેગરીમાં આવો, બરાબર છે. તમારા પૂરા ઘરની આવક 3 લાખથી ઓછી હોવી જોઈએ, બરાબર છે. અને એનું તમારો આવકનો દાખલો એક આવે, આખા ઘરનો આવકનો દાખલો કઢાવવાનો આવે, એ તમારે એક કઢાવવાનો રહેશે. એના પછી તમે આ ફોર્મ ભરી શકશો. 28 સ્ક્વેર મીટરના તમને ફ્લેટ મળવામાં આવશે. આમ અંદાજે 6 લાખ રૂપિયાના આ ફ્લેટ છે, પણ સરકાર સહિત સબસિડી મળે છે ને, એ હિસાબે તમને માત્ર ને માત્ર
1 BHK 3 લાખમાં આપવામાં આવે છે, બરાબર છે. અને આમાં બધી જ જે રિઝર્વેશન કેટેગરી છે ને એ હિસાબે રાખવામાં આવે છે. સમજી લો કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછી સામાજિક અને આર્થિક રીતે પછાત લોકો, બધાની આમાં એને કેટેગરી અલગ અલગ, જેમ રિઝર્વેશન હોય છે ને એ જ રીતે તમને આમાં ફોર્મ પડવામાં આવેલા છે ને એ જ રીતે તમને મળવામાં આવેલા છે. અને આ પૂરેપૂરી પ્રોસેસ જે તમે ફોર્મ ભરશો ને એ ડ્રોથીને જ તમને પાછી સામે આપવામાં આવશે. સમજો ડ્રો થશે એમાં તમારું જો નામ આવશે ને તો જ તમે પાછો એ તમને લાગશે. ને લાગ્યા પછી તમારે 30,000 રૂપિયા જેવી ડિપોઝિટ ભરવાની. ડિપોઝિટ જો આ ફોર્મ ભરો ને ત્યારે તમારે 7,500 રૂપિયા ડિપોઝિટ ભરવાની રહેશે. તો આપણે આ જગ્યાએ આવી જાય, બરાબર છે. કે જો આ EWS ફેઝ 6 અને 9, બરાબર છે. રિઝર્વ કેટેગરીના અરજદારો જાતિ અંગે ગુજરાત પ્રમાણપત્ર. આમાં મહત્ત્વની સૂચના કેટલી છે ને, બરાબર છે. જો તમારે રિઝર્વેશનમાં આવો છો, બરાબર, તો જાતિનો દાખલો એક જોશે, બરાબર છે. તો તમે વિકલાંગ છો, બરાબર છે, તો એનો પણ દાખલો જોશે હોય તો, બરાબર છે, લાગુ પડતું હોય તો. ફોર્મમાં ખોટી માહિતી ભરવામાં આવશે, બરાબર છે, તો તમારો ખોટી માહિતી હશે ને, બરાબર છે, તો તમારો ફોર્મ રિજેક્ટ થઈ જશે, બરાબર છે. અને વ્યક્તિગત રીતે આપણે ફોર્મ ભરવાનું આવશે. અને પછી એક છે ને સોગંદનામું પણ આ કરવામાં આવે છે, એ પણ આપણે ડાઉનલોડ કરીને હું તમને બતાવું. જો આ આખું અહીંયા ફોર્મ આપણે એપ્લાય કરવાનું છે. જે આ લિંક છે ને, બરાબર છે, એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ તમને લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. શું રિક્વાયર્ડ રહેશે. જો આ સ્ટાર કરેલું છે ને એ તો ફૂલી રિક્વાયર્ડ રહેશે, બરાબર છે. કેટેગરી કઈ નાખવાની, સમજો SC કાસ્ટમાં આવતા હોય તો SC નાખવાની, બરાબર છે. પછી નામ, સરનેમ, અટક, ફાધર નેમ અને હસબન્ડ નેમ, બરાબર છે. પછી આ રીતે બધી જ રીતે તમારે ભરવાનું રહેશે. હવે જે આ એડ્રેસ છે ને, બરાબર છે, ફૂલ એડ્રેસ તમે જ્યાં અત્યારે રહેતા હોય ને, બરાબર છે, એનું. અને ખાસ કરીને તમારે ભાડા કરારની જરૂર પડશે. જે ભાડા કરારમાં રહ્યો છો એ જ જગ્યાનું તમારે એડ્રેસ નાખવાનું રહેશે. પ્લસ પરમનન્ટ એડ્રેસ, તમારું આધાર કાર્ડ ઉપર કયું એડ્રેસ છે એ પણ નાખવાનું રહેશે. અને ભાડા કરાર જે રહેશે ને, બરાબર છે, એ ફરજિયાત એક તમારે જોશે, બરાબર છે. તમારું પરમનન્ટ એડ્રેસ, પછી ટેલિફોન નંબર, મોબાઈલ નંબર, બરાબર છે. પછી તમે મેરિડ છો, અપરિણિત છો, વિધવા છો, વિધુર છો, કે ડિવોર્સ થઈ ગયા છે તમારા એ, બરાબર છે. પછી એજ નાખવાની રહેશે. આ બધી વસ્તુ તમે ફિલઅપ કરતા રહેશો ને, બરાબર છે, બધી તમારે રહેશે. પછી મતદાર ઓળખ, બરાબર છે, તમારો ઇલેક્શન કાર્ડ આપવાનું રહેશે, ડ્રાઇવિંગ લાઇસન્સ, આધાર કાર્ડ કે પછી પાન કાર્ડ, જે વસ્તુ તમારી પાસે છે એ ટીક કરી અને આગળ તમે વધતા રહેશો, બરાબર છે. અને જેટલા પણ લોકો, સભ્યો જેટલા પણ હોય ને તમારા, બરાબર છે, ઘરના સભ્યો, એના આધાર કાર્ડ મુજબ નામ, આધાર કાર્ડ નંબર, પછી ઉંમર અને અરજદાર સાથેનો સંબંધ શું છે. જે વ્યક્તિ અરજદાર થતો હોય, બરાબર છે, એની સાથેનો શું સંબંધ છે ને, એ બધી વસ્તુ અહીંયા લખવાની રહેશે, બરાબર છે. પછી તમારે છે ને તમારું બેંક અકાઉન્ટ નંબર, ખાતા નંબર, પછી કઈ બ્રાન્ચ છે, IFSC કોડ અને MICR કોડ પણ આપવાનો રહેશે. સમજી લો તમે અત્યારે આ ફોર્મ ભરશો ને 7,500 રૂપિયા ડિપોઝિટ ભરશો. જો તમને એ ફોર્મ નહીં લાગે ને, બરાબર છે, તો એ ડિપોઝિટ તમારા ખાતામાં પાછી આપવામાં આવશે, બરાબર. પછી તમારે કેટલી વાર્ષિક આવક છે, શું તમે કામ ધંધો કરો છો, બરાબર છે. પછી નોમિનીનું નામ તમારે નાખવાનું રહેશે. હવે યોજનાનો કોડ, હવે જો આ જગ્યાએ મેઇન છે, જે કોડ તમે જોયા હતા ને EWSના, તમારે કઈ જગ્યા સુટેબલ રહેશે એ જગ્યા ઉપર તમારે ફોર્મ ભરવું છે ને અમદાવાદમાં, એ જગ્યાનો કોડ સિલેક્ટ કરવાનો રહેશે, બરાબર છે. 1 કે 2 કે 3 જગ્યા તમારે સુટેબલ રહેશે. 3 જગ્યાની એડ્રેસ સહિત પસંદગી તમારે. જો આ રીતે ટોટલ 11 લોકેશન છે એના કોડ સહિત બધી વસ્તુ તમને આપેલી છે, બરાબર છે. પછી ડોક્યુમેન્ટની શું રિક્વાયરમેન્ટ રહેશે, બરાબર છે. આવકનું પ્રમાણપત્ર, જે તમારો આવકનો દાખલો છે ને એની જરૂર પડશે. જાતિનું પ્રમાણપત્ર એની પણ જરૂર પડશે. હા, એક ખાસ નોંધ લેજો, જ્યારે પણ તમે અપલોડ કરો ને તો મોસ્ટ ઓફ તમે છે ને PDF ફોર્મેટમાં બનાવો અને 1 MBથી નીચેની ફાઇલ હોવી જોઈએ. PDF ફોર્મેટ બનાવો અને 1 MBથી નીચેની ફાઇલ જ ક્રિએટ કરવાનું, પછી જ આમાં તમારે નાખી શકશો, બરાબર છે. ચલો તમે અહીં અપલોડ કરશો, પછી અહીંયા
બ્રાઉઝ કરીને અપલોડ કરી નાખશો, બરાબર છે. અને સર્ટિફિકેટ નંબર ખાસ કરીને લખજો તમે આમાં. પછી તમારી જે આઈડી પ્રૂફ હોય અહીંયા તમે ચૂંટણી કાર્ડ નાખી શકશો, બરાબર છે. પછી અહીંયા આધાર કાર્ડ નાખી શકશો, આધાર કાર્ડ જોશે, ચૂંટણી કાર્ડ જોશે. પછી તમારો આવકનો દાખલો, જાતિ અંગેનો દાખલો. પછી જે આપણે સોગંદનામું ડાઉનલોડ કર્યું છે ને, તો તમારે આ સોગંદનામું છે ને તમારે પ્રિન્ટ કઢાવવાનું રહેશે. આ સોગંદનામું પૂરેપૂરું ફોર્મ ભરી અને પાછું આને સ્કેન કરવાનું. સ્કેન કરી તમારી સહી કરી, તમારા વાલીની સહી કરી, બધી વસ્તુની સહી કરી, પૂરેપૂરું ફોર્મ ભરી અને એ પાછું સ્કેન કરીને પાછું અપલોડ કરવાનું રહેશે. કેમાં? આપણી વેબસાઇટમાં, બરાબર છે. પછી એક બ્લેન્ક ચેક જોશે તમારે. પછી સોગંદનામું જો અહીંયા અપલોડ કરવાનું છે. અહીંયા છે ને સોગંદનામું તમારે અપલોડ કરવાનું છે. જે આપણે સોગંદનામું જોયું ને એનો ફૂલ તમારે ફોર્મ ભરી અને એ સોગંદનામું અહીંયા અપલોડ કરવાનું છે. સિવિલ સર્જન હોય તો તમારે પ્રમાણપત્ર હોય તો નાખવાનું, લાગુ પડતું હોય તો, બરાબર છે. ફોટો એક અપલોડ કરવાનો રહેશે. હું તમને આનું આખું છે ને લિસ્ટ છે ને બનાવીને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જ નાખી દઈશ શું રિક્વાયરમેન્ટ રહેશે, બરાબર છે. એટલે તમારી કંઈ ટેન્શન રહેશે નહીં. પછી 7,000 રૂપિયા તમે ભરો છો, બરાબર છે. તો ડિપોઝિટ કઈ બેંકમાંથી ભરો છો એનું બેંકનું નામ ને બ્રાન્ચનું નામ, ભલે તમે યુપીઆઈથી ટ્રાન્સફર કરતા હોય, બરાબર છે. આ ફોર્મની કિંમત 100 રૂપિયા રહેશે. અને પાછી 7,500 રૂપિયા ઓનલાઈન જ ફોર્મ ભરવાનું. તમારે ક્યાંય આપવા જવાની જરૂર નથી. અને આ જે બધી વિગતો છે એનું તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. જો આ બધી વિગતો છે એનું સ્ક્રીનશોટ લઈ અને વધારે માહિતી તમે આમાં મેળવી શકો છો. જાતિના અંગેનું જે પણ છે, બરાબર છે, એ પણ રિઝર્વેશન પ્રમાણે જ રહેશે. વધુ આમાં જે અહીંયાથી કેપ્ચા ફિલ કરી સબમિટ કરશો ને પછી ડાયરેક્ટ તમને છે ને ઓનલાઈન લિંક ભરવાની આવી જશે, બરાબર છે. એનું પેમેન્ટ કરી ડિપોઝિટ કરશો ને, બરાબર છે, એટલે તમારું ફોર્મ અહીંયાથી ભરાઈ જશે. તો બીજી બધી માહિતી તમારે જોતી હોય કાંઈ તો કોમેન્ટ કરો. મારો ઈમેલ અને મારો નંબર આપેલો છે. જો કંઈ જરૂરિયાત હોય તો મને ફોન પણ કરી શકશો. જો તમારે કંઈક અટકતું હોય તો, બરાબર છે, એને કોઈ પણ પ્રકારની ફીસ નથી. ખાલી મદદ કરવા પ્રત્યે જ તમને એક નંબર આપેલો છે, બરાબર છે. જો પોસિબલ હોય તો હું ફોન ઉપાડી શકીશ, બરાબર છે. બાકી જેની હેલ્પ થાય એની આપણે કરવા રેડી જ છીએ. બાકી ફોલો કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ પણ કરી આપજો, બરાબર છે, ચેનલને. ચાલો, થેન્ક યુ.